નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ 10/4/2025ના રોજ કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે। આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળીને પાલડી 4 રસ્તા ભેગી થશે અને ત્યાંથી કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ આશરે સવારે 10 કલાકે પહોંચશે અને ત્યાં ધર્મસભા યોજાશે અને 10,000થી વધુ જૈન ભક્તો એકસાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક મહામહોત્સવ મનાવવામાં આવશે। અને સવારે 7 વાગે ત્યાંથી એ પ્રારંભ કરશે। સીટીએમ કાંકરિયા અને જમાલપુર થઈને પાલડી પહોંચશે। આ બાજુ એ જ સમયે સીજી રોડ પર જે અમારો દેરાસર છે મહાવીર ફાઉન્ડેશન ભગવાન મહાવીર દિગંબર જૈન મંદિર, ત્યાં બધા 25 મંદિરના ત્યાં શ્રાવકો પોતાની રીતે ઉભા થશે અને 7 વાગે ત્યાંથી અમારા કોઈ શ્રેષ્ઠી બાબુજી કે કોઈ શ્રેષ્ઠી એટલે ઝંડી બતાવશે અને એ રથયાત્રા ત્યાંથી પ્રારંભ થશે। આ બંને રથયાત્રા પાલડીમાં ભેગી થશે। ત્યાંથી એક રથયાત્રા થઈ અને ત્યાં કુંડલપુર નગરી બનાવવામાં આવી છે વલ્લભ સદન રિવરફ્રન્ટ ઉપર, ત્યાં પહોંચશે। આ રથયાત્રામાં જે અમે સામેલ કર્યા છે એનું ડિટેલ આપી દઉં આપને। એમાં 5 શ્રીજી ભગવાનના રથ હશે। આખા અમદાવાદમાંથી 5 રથ 5 ભગવાન આવશે। 25 ઝાંકીઓ હશે, 24 ઝાંકીઓ છે જે અલગ અલગ સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય એના પર બનાવેલી છે। સુંદર ઝાંકીઓ અમારા સમાજ દ્વારા બનાવી છે। 500 કાર હશે જેમાં 108 કાર વિશેષ સજાયેલી હશે। એક સપ્તગૃહ છે સેટેલાઇટ નું, એને 108 કાર વિશેષ સજાયેલી છે જેનું કાલ અમે અમારા મહારાજ સાહેબના હાથે ઉદ્ઘાટન કરવાના છીએ। 25 જીપો આ બાજુ, 25 જીપ પેલી બાજુ, 10,000 થી વધારે શ્રાવકો, 500 કાર, 1,000 થી વધારે મોટરસાઇકલ। બુજુર્ગો માટેની વ્યવસ્થા છે કે જો ના ચાલી શકતા હોય તો એમના માટે એ વ્યવસ્થા કરી છે અને દરેક જણને સામેલ કરીને આ રૂટ પરથી જૈન ધર્મની પ્રભાવના થાય, ભગવાન મહાવીરનો સંદેશ લોકો સુધી પહોંચે એ પ્રમાણે રથયાત્રા, જેમાં અમારા સૌના પુણ્યથી સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય મુનિ શ્રી અજીત સાગરજી મહારાજ અહીંયા વિરાજમાન છે, એ અહીં આવવાના છે। બીજા અમારા જે માતાજી છે દેવસ્મતી માતાજી, એ પણ આ પ્રસંગમાં ઉભા રહેવાના છે। ત્યાં જ્યારે રથયાત્રા આવશે, 5 ભગવાન પહોંચશે ત્યારે મહારાજશ્રીના હાથે ત્યાં કુંડલપુર નગરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે। એ દ્વાર ખોલવામાં આવશે અને પછી દરેક શ્રાવક, બધા શ્રાવક અંદર પ્રવેશ કરશે। અંદર પહોંચ્યા પછી સુંદર કુંડલપુર નગરીમાં ત્યાં ભગવાનનો જન્મ થશે। એક સાંકેતિક ભગવાનનો જન્મ થશે। ભગવાનના જન્મ પછી ભગવાનનો જન્માભિષેક થશે। હું થોડું ક્લિયર કરી દઉં કે જે મૂર્તિમાં જન્મ થશે એ પ્રતિષ્ઠિત નહીં હોય, પણ જે પ્રતિષ્ઠિત 5 મૂર્તિ આવી છે એમનો મહામસ્તાભિષેક થશે અને ભગવાનના જન્માભિષેક થશે। એટલે આ બંને જન્માભિષેક ત્યાં થશે અને અભિષેક થયા પછી અમારા શ્રેષ્ઠીજન જે છે એ ભગવાન મહાવીર વિશે થોડું વ્યાખ્યાન આપશે અને મહારાજશ્રીના મંગલ પ્રવચન થશે અને મંગલ પ્રવચન પછી દરેક શ્રાવક જેટલા ત્યાં આવ્યા છે, અમારો એવો અંદાજ છે કે 10 થી 12,000 શ્રાવકો ત્યાં ઉપસ્થિત રહે। ફરતી આખી ડિટેલ આપો। ઓકે, ફરતી આપો। મારું નામ ઋષભ કુમાર જૈન, પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિનો હું મુખ્ય સંયોજક છું। ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક 56 મંદિર, દિગંબર જૈન સમાજના 56 મંદિરો ભેગા મળીને એક સાથે ભવ્ય અને વિશાળ અદ્ભુત રૂપે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 10 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ મંદિરોથી ભેગા થઈ 2 રથયાત્રાના રૂપમાં રિવરફ્રન્ટ, જ્યાં કુંડલપુર નગરી, જ્યાં ભગવાનનો જન્મ થયો હતો એવી કુંડલપુર નગરીમાં ત્યાં રથયાત્રા આવશે। સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય મુનિ શ્રી અજીત સાગરજી મહારાજ અને યશમતી માતાજી
એમના સત્સંગ સાથે આ એમનો આશીર્વાદ અને સાનિધ્ય આ કાર્યક્રમને મહોત્સવને મળશે. 5 ભગવાન આવશે અલગ અલગ વિસ્તારમાંથી અને 5 ભગવાન અને મહારાજના સંઘ સાથે કુંડલપુર નગરીનું ઉદ્ઘાટન થશે. પછી બધા શ્રાવક સાથે મહારાજ અને ભગવાન મંચ ઉપર આવશે. મંચ ઉપર ભગવાન મહાવીરનો જન્મ થશે. એ જન્મ કર્યા પછી ભગવાનને પહાડ ઉપર લઈ જવામાં આવશે, કૈલાસ પર્વત ઉપર. ત્યાં ભગવાનનો જન્માભિષેક થશે અને જે તીર્થંકર છે, જે મૂર્તિઓ આવી છે ભગવાનની, એનો મસ્તાભિષેક થશે. અને પછી અમારા શ્રેષ્ઠીઓ શ્રાવકો પોતાના ભગવાન મહાવીર વિશે થોડું બોલશે અને પછી મહારાજ શ્રીનું મંગલ પ્રવચન અને આશીર્વાદ પ્રવચન થશે. અને પછી સૌ પધારેલા શ્રાવકગણને સ્વામી વાત્સલ્ય બધા માટે રાખેલું છે. રસ્તામાં 10,000 થી વધારે અમે લાડવા વેચવાના છીએ ભગવાન મહાવીરના જન્મોત્સવના આનંદમાં. પાણીની પૂરી વ્યવસ્થા છે, અલગ અલગ સ્ટોલ છે, એટલે બધી વ્યવસ્થા કરી છે. સાંજે ખૂબ મોટો અને અનૂઠો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જે તીર્થંકર બાલકનો સવારે જન્મ થયો છે એ પોતાના રાજમાં જઈ અને નદીમાં, સાબરમતી નદીમાં વિહાર કરતા આવવા અને ત્યાં આવશે. ભગવાન મહાવીરના તીર્થંકર બાલક રાજકુમારનું આગમન થશે. જલયાનમાં મોટી સ્ટીમર આવશે અને એના આયા પછી ત્યાં એમનું ભવ્ય સ્વાગત થશે. 1008 દીપકોથી આરતી થશે. પછી ભગવાન મંડપમાં આવશે, ત્યાં સ્ટેજ ઉપર એમનો શૃંગાર થશે. શૃંગાર થયા પછી પાલના ઝુલાવવામાં આવશે અને એ પછી એક ભવ્ય વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના સુપ્રસિદ્ધ કવિઓ અહીં પધારી રહ્યા છે, જે જૈન ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના કવિ સંમેલનનું આયોજન કરશે. આ એક અદ્ભુત અને વિશાળ રૂપે પ્રગટ આપી છે. 9 તારીખે પણ નમોકાર મહામંત્રનો મહાજાપનો એક જે આહવાન આપવામાં આવ્યો છે જૈન સમાજ દ્વારા આખા વિશ્વમાં, એનું અનુષ્ઠાન બી 9 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં આખા ભારતમાં થશે. માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે. આપણા લોકલાડીલા સીએમ સાહેબ પણ આવવાના છે. એમનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે નવકાર મંત્રથી શું થાય, નવકાર મંત્રમાં કેટલી સિદ્ધિ છે, કેટલી શક્તિ છે, કેટલું ચમત્કાર છે, એ બોલવાની સાથે શું બોડીમાં ચેન્જ થાય છે, એનો એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કાલ આદિનાથ ફાઉન્ડેશન શ્રી આદિનાથ દિગંબર જૈન મંદિર સેટેલાઇટ થી થવાનું છે. સાંજે 7:20 જેનો પારસ જીનવાણી બધા ચેનલ ઉપર લાઈવ થશે. આ બધો પ્રોગ્રામ છે અને ભવ્ય રૂપે એક થઈને અમારા જૈન સમાજ એક થઈને આ પ્રોગ્રામ કરી રહ્યા છે. એટલે આપ સૌ પધાર્યા અને અહીંયા કર્યું એના માટે હું આપને અભિનંદન આપું છું. આપ અમારા કાર્યક્રમનો પ્રચાર કરશો એવી અમારી અપેક્ષા છે.